મોરબીના નહેરુ ગેટ ચોક પાસે સ્થિત મહિલા શૌચાલયની નિયમિત સાફ સફાઈ કરવા મહાપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। લેડીઝ શૌચાલયમાં દારૂની કોથળીઓ પડેલી હોય છે અને મોટર પણ જોડાઈ ગઈ છે। શૌચાલય ખંડેર હાલતમાં છે, તેથી મોરબી મનપા કમિશનર મહિલાની વેદના સાંભળી શૌચાલયની સાફ સફાઈ કરાવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ગિરીશ કોટેચા, રાણી વાડિયા, દેવેનભાઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું કે મોરબીના નહેરુ ગેટ ચોક નજીક મહિલા શૌચાલયની વર્ષ 2017થી માંગણી હતી, ત્યારે મહિલા શૌચાલય બનતા તે દિવસથી સફાઈ કરવામાં આવી નથી। આવતીકાલે મેં મહાનગરપાલિકાના કમિશનરશ્રીને લેડીઝ શૌચાલય નહેરુ ગેટના ચોકની અંદર બનેલું હતું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશથી મુખ્યની તો બની ગઈ શૌચાલય, પણ સાફ સફાઈ થતી નથી। બીજે નંબરમાં અત્યાર સુધી એમ હતું કે નહેરુ ગેટની અંદર લારીઓ ગલ્લા હતા, પણ એ બચારા ધંધાવાળાએ ઉપાડી લીધા। તોય છતાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે કે તાત્કાલિક લેડીઝ શૌચાલય ચાલુ કરો, કારણ કે લેડીઝ બચારા જેન્ટ્સમાં જાય છે। તો આટલી મોરબીની મહાનગરપાલિકા અને મોરબીના આજુબાજુના ગામડાના આવતા બહેનો ક્યાં જાય? ખુલ્લામાં જઈ શકે છે? એક આ સર્વજનક છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘર ઘર શૌચાલય અને સ્વચ્છ ભારત બનાવવા માંગે છે, તો મોરબીનો એક હબ કહેવાય નહેરુ ગેટ ચોક, અહીંયા શૌચાલય ખંડેર હાલતમાં છે, મોટર ઉપડી ગઈ છે, બાયણા નીકળી ગયા છે, દારૂની કોથળી હોય છે। તો તાત્કાલિક એવી પ્રજાજનોની અને લેડીઝની માંગણી છે કે શૌચાલય પ્રાઇવેટ પાડીને પ્રાઇવેટ બનાવીને દઈ દો તો વધારે સારું છે, તો ચોખ્ખાઈ રહે, સ્વચ્છ ભારત અને સ્વચ્છ મોરબી રહે।